અરવલ્લીના મોડાસા 4 રસ્તા ખાતે ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠાવ્યા હતા। ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળ્યા હતા। મોડાસા 4 રસ્તા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ વેચાણ અને હેરાફેરી બે રોકટોક ચાલી રહી છે। દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે તંત્રની કામગીરી સામે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો। કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના કારણે લઠ્ઠાકાંડ જેવી ગંભીર અને દુઃખદ ઘટનાઓ સર્જાઈ રહી છે, ત્યારે આવી ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ દારૂબંધીનો અસરકારક અમલ થાય અને ગેરકાયદેસર દારૂ વેચાણ પર સંપૂર્ણ અંકુશ આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે આપણા આ રાજ્યની અંદર દારૂબંધી હોય છતાંય આજે પડદા પાછળ જે પ્રમાણે સરકારની તિજોરી ભરવા માટે, હપ્તાખોરી કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે પ્રમાણે આજે દારૂની છૂટ રેલમ છેલ આ ગુજરાતની અંદર જ્યારે હોય અને ઘણી વખત કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને વારંવાર અમે ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ પ્રદર્શન કર્યા, લેખિતમાં આવ્યું, છતાંય આ સરકારના આંખ અને કાન નથી ખુલતા। અને જ્યારે આ સરકારની નિષ્ફળતાના કારણે આજે ભાવનગરની અંદર 10થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 35થી 40 જેટલા લોકો હોસ્પિટલ ગંભીર રીતે આજે દાખલ કરેલા છે। આ એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકાર પોતાની મસ્તીમાં મોજ કરે છે। પોલીસ તંત્રને જે કામ કરવાનું હોય એ ન કરીને કોંગ્રેસના આંદોલનો પાછળ જ પોલીસ ગોઠવી દેવામાં આવે છે। પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય ત્યારે પોલીસની જે કામગીરી છે, અડ્ડાઓ બંધ કરાવવા, ગુનાખોરી બંધ કરવી, ભ્રષ્ટાચાર બંધ કરવો, એની જગ્યાએ સરકારની સુરક્ષામાં, સરકારની પેલી વ્યવસ્થામાં કોંગ્રેસ જ્યારે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એને પરમિશનો ન આપી અને એવા જે કાર્યક્રમો કરતા હોય પ્રજાના પ્રશ્નોને એમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો। જ્યારે જરૂર શું છે કે આવા જે દારૂના દૂષણો હોય, જે અડ્ડાઓ ચાલતા હોય, ગુનાખોરી થતી હોય, ત્યાં સ્પષ્ટપણે આ હોમ ડિપાર્ટમેન્ટની, ગૃહમંત્રીની એક નાકામી સામે આવી છે। અને આજે આ સરકારની ગૂઢ નાકામીને કારણે બિચારા નિર્દોષ લોકો આજે મૃત્યુ પામે છે। એ બાબતને લઈને આજે જિલ્લા કોંગ્રેસ અરવલ્લી આજે મોડાસા 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી અને ધરણાનું પ્રદર્શન કરવામાં આવેલ છે। કોંગ્રેસની માગણી છે કે સરકાર આ બાબતને કડક કાયદો બનાવવો જોઈએ। જે પ્રમાણે આજે ગુજરાતમાં દારૂબંધી હોય અને છતાંય રેલમછેલ થતી હોય, જ્યાં જુઓ ત્યાં મળતો હોય, કઈ જગ્યાએ નથી મળતો તમે કહો ત્યાં અમે સબૂત આપી દઈએ। એટલે સરકારની સ્પષ્ટપણે નિષ્ફળતા છે અને હપ્તાખોરીની સિસ્ટમ જે ચાલુ છે એના કારણે આવા નિર્દોષ લોકોનો ભોગ બને છે। AB 48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।